નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના જે લેક્ચર છે એની અંદર આપણે એન્ટી માર્કોનિકોફ નિયમની વાત કરેલી. એન્ટી માર્કોનિકોફ નિયમનું બીજું નામ પેરોક્સાઇડ અસર પણ આપણે કીધેલું. અને આ જે છે પેરોક્સાઇડ અસર એ 1933માં ખરાસ નામનો જે વૈજ્ઞાનિકે શોધેલું, એટલે એના કારણથી એનું નામ ખરાસ અસર પણ કહેવામાં આવે છે, બરાબર. અને આ જે પ્રક્રિયા છે એ HBr સાથેનું આલ્કીનનું જે યોગશીલન છે એડિશન, એ એડિશન પેલા માર્કોનિકોફના નિયમની વિરુદ્ધ થાય છે. અને એનું પ્રોપીનનું HBr સાથેનું જે ઉદાહરણ છે એ આપણે સમજ્યા હતા. તો એની અંદર આપણે અહીંયા જોયું કે પેરોક્સાઇડની ગેરહાજરીમાં માર્કોનિકોફના નિયમ પ્રમાણે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર વિદ્યુતઋણીય પરમાણુ દાખલ થાય. જ્યારે જો પેરોક્સાઇડની હાજરી રાખવામાં આવે તો એની અંદર આનાથી ઉલટું, એટલે કે જ્યાં Br છે ત્યાં H જોડાય છે અને જ્યાં H છે ત્યાં Br જોડાય છે, એટલે વિરુદ્ધ દિશામાં. એ કેમ જોડાય છે તો એના માટેની પણ આપણે વાત કરેલી કે પેરોક્સાઇડની હાજરીના કારણે શું છે તો મુક્તમૂલક પ્રક્રિયા થાય છે. અને એ જે મુક્તમૂલક પ્રક્રિયા છે એ અહીંયા આપણે 3 સ્ટેપમાં જોઈ હતી, અને ચોથા સ્ટેપમાં એની પ્રોડક્ટ આપણને મળે છે. તો સૌથી પહેલાં શું થાય છે, પેરોક્સાઇડમાંથી મુક્તમૂલક બને છે, અને એ જે મુક્તમૂલક બને છે એની HBr સાથે પ્રક્રિયા થાય. H અને Brનો સિગ્મા બંધ તોડે છે અને એમાંથી H સાથે જોડાઈ જે આલ્કોહોલ બનાવે અને Br મુક્તમૂલક તરીકે છૂટો પાડે. આ Br જે છે એ ફરી પાછો આગળ આલ્કીન સાથે જોડાય છે, અને આલ્કીન સાથે જોડાઈ અને મુક્તમૂલક બનાવે છે. એની શક્યતાઓ 2 છે, એક પ્રાથમિક મુક્તમૂલક છે અને બીજો દ્વિતીયક મુક્તમૂલક છે. પ્રાથમિક જે છે એ ઓછો સ્થાયી છે, દ્વિતીય જે છે એ વધુ સ્થાયી છે. અને અહીંયા એનો ક્રમ આપ્યો છે કે તૃતીયક છે એ વધારે સ્થાયી, એના કરતાં દ્વિતીયક અને પછી પ્રાથમિક આવે છે. તો ચોથા તબક્કામાં ફરી પાછો જે આ દ્વિતીયક બન્યો છે મુક્તમૂલક, એ દ્વિતીયક મુક્તમૂલક HBr સાથે પ્રક્રિયા કરી અને એની અંદરથી આપણને આ પ્રોડક્ટ આપી દે છે. તો આ 4 તબક્કાની છે. એમાં એક વાત એવી પણ કરી હતી કે HCl અને HIનું યોગશીલન પ્રતિ માર્કોનિકોફથી થતું નથી, કારણ કે એ જે છે મુક્તમૂલક, આ મુક્તમૂલક જે છે એ HClને ના બંધને તોડી શકતો નથી વધુ ઉર્જા હોવાના કારણે. જ્યારે HI જે છે એને તોડે છે, પણ જે આયોડિન છે એ આયોડિન સ્વરૂપે છૂટો પડી, એટલે 2 મુક્તમૂલક આયોડિનના ભેગા થઈ અને I2 બનાવે છે, એટલે એ નથી થઈ શકતું. હવે આનું જે ઉદાહરણ આપણે પ્રોપીન અને HBrનું લીધું હતું, તો પેરોક્સાઇડ તરીકે બેન્ઝાઇલ પેરોક્સાઇડ લેવામાં આવ્યો હતો. તો બેન્ઝાઇલ પેરોક્સાઇડની હાજરીમાં આ પ્રક્રિયા થઈ, અને એ પ્રક્રિયાની જે ક્રિયાવિધિ છે મુક્તમૂલક ક્રિયાવિધિ એ અહીંયા 3 સ્ટેપમાં બતાવી છે. પહેલા સ્ટેપમાં ડાયબેન્ઝાઇલ પેરોક્સાઇડ છે, એ ડાયબેન્ઝાઇલ પેરોક્સાઇડમાંથી મુક્તમૂલક બને છે બેન્ઝાઇલ પેરોક્સાઇડ, અને આ બેન્ઝાઇલ પેરોક્સાઇડ HBr સાથે પ્રક્રિયા કરી અને બ્રોમિન મુક્તમૂલક જુદો પાડે છે. એ જુદા પડ્યા પછી આગળ એની પ્રક્રિયા ધપે છે, અને આગળ વધતા એ Br પાછું જોડાય છે અને દ્વિતીયક જે મુક્તમૂલક બનાવે છે એ દ્વિતીયક મુક્તમૂલકનું આગળ જતાં પછી ફરી પાછી HBrના અણુ સાથે પ્રક્રિયા થાય છે, અને એ થઈ અને એની અંદરથી H એની સાથે જોડાઈ જાય છે, અહીંયા ઉપર બતાવેલું. તો એ રીતે પ્રક્રિયા પૂર્ણ થાય છે. અને પછી શું થાય છે કે આ જે પ્રક્રિયામાં Br મુક્તમૂલક એટલે કે રેડિકલ બન્યો છે, એવો જો બીજો Br રેડિકલ એના નજીક આવે તો બંને નજીક આવી અને એકબીજાની સાથે જોડાઈ જાય છે. અને જોડાઈ જવાના કારણે શું થાય છે તો એમાંથી એની પ્રક્રિયા ત્યાં અટકી જતી હોય છે, અને ત્યાં શું થાય કે ભાઈ 2 રેડિકલો છે એ બંને રેડિકલો એકબીજા સાથે જોડાઈ અને બ્રોમિન અણુ બનાવી દે છે, એટલે ત્યાંથી પ્રક્રિયાનો ક્ષય થાય છે અથવા તો અટકી જાય છે, એમ કે ટર્મિનેશન થાય છે, એવું પણ આપણે કહી શકીએ છીએ. એના સિવાય આવી નવી એક પ્રક્રિયા આલ્કીનની CCl4 સાથેની છે. અહીંયા એના સ્ટેપ આપેલા છે. આ સ્ટેપ પણ આપણે જે આગળના HBr સાથેની પ્રક્રિયાના કર્યા
એ પ્રમાણેના અહીંયા તમે સ્ટેપમાંથી આખો પ્રશ્ન પણ બની શકે છે. તો એ વાત આવે છે. તો આ વાત આપણે થોડી આગળ કરેલી હતી. હવે આગળ જવાનું છે. તો એમાં મુક્તમૂલક રીતે ડાયનનું બહુલીકરણ છે. એટલે પહેલાં આપણે જોયું હતું કે ભાઈ જે યોગશીલ પ્રક્રિયા દ્વારા એટલે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા દ્વારા આપણે બહુલીકરણ કર્યું હતું. તો એ જ પ્રમાણે અહીંયા મુક્તમૂલક લઈને ડાયનનું બહુલીકરણ કરવાનું છે. તો એ ડાયનનું બહુલીકરણ થાય તો એમાંથી રબર અને એના વિસ્થાપકો બને છે. તો અહીંયા જુઓ 1,3-બ્યુટાડાઇન અને 1,4 યોગશીલન દ્વારા બહુલકો આ લોકો આપતા હોય છે. તો અહીંયા એ જે રેડિકલ છે એની સાથેની પ્રક્રિયા બતાવે છે. તો આ શું છે કે ભાઈ અહીંયા જુઓ કે આવા બહુલકો દરેક એકમમાં એક દ્વિબંધ આવેલો છે. બધામાં એક દ્વિબંધ આવેલો હોય એવા આવા સાદા આલ્કીનના બહુલકોમાં એક પણ દ્વિબંધ, જે સાદો આલ્કીન હોય એના બહુલકોમાં એક પણ દ્વિબંધ હોતો નથી. કુદરતી રબર જે છે એ સંશ્લેષિત રીતે પોલીડાઇનને મળતું આવે છે. બરોબર છે. તો એમાં આઇસોપ્રીનનો એકમ હોય છે. અહીંયા તમે જો સિસ પોલી આઇસોપ્રીન કુદરતી રબર જે છે એ આઇસોપ્રીનના અણુની સાથે CH2 એક વધારાનો ઉમેર અને અહીંયા તમે જુઓ તો એ કુદરતી રબર છે. હવે આ જે કુદરતી રબર છે એ કુદરતી રબરને જ્યારે ગરમ કરી અને એને જો હાઇડ્રોજન પૂરા પાડવામાં આવે ઉદ્દીપકની હાજરીમાં અને તો એ વલ્કેનાઇઝેશન તરીકે એવી સ્થિતિ આવે છે ને એ પ્રાપ્ત કરે છે. અને એમાં બે જે શૃંખલાઓ છે, એક અને બીજી શૃંખલા, એ બે શૃંખલાઓની વચ્ચે એક બ્રિજ બને છે. એટલે કે સલ્ફર જે છે એ જોડાઈ જાય છે અને બ્રિજ બને છે. અને એ જે કુદરતી રબરમાંથી સલ્ફર જ્યારે જોડાય અને બ્રિજ બનાવીને આવું બનાવે છે એને વલ્કેનાઇઝિંગ રબર તરીકે ઓળખવામાં આવે છે. અને આ વલ્કેનાઇઝિંગ રબર જે છે એ બહુ સ્ટ્રોંગ અને મજબૂત હોય છે. એટલે જે આપણે જોઈએ છીએ તો ગાડીના જે ટાયરો છે બધા જ પ્રકારના 4 વ્હીલર 2 વ્હીલર, તો જો રબરમાંથી સીધા એમને બનાવવામાં આવે તો રબર એકદમ સોફ્ટ હોય છે, તો એ ચાલી શકે નહીં. તો એની મજબૂતાઈ લાવવા માટે અને સખત બનાવવા માટે શું કરવામાં આવે છે, તો એ વલ્કેનાઇઝેશન કરી અને એમાં સલ્ફરના બ્રિજવાળું એની કરવામાં આવે છે અને વલ્કેનાઇઝ રબર તરીકે ઓળખવામાં આવે છે. કુદરતી કરતાં એ જુદું છે. એ રીતે કુદરતમાંથી મળતું રબર છે એ બહુ સ્મૂથ હોય છે ને એના કારણે એ લાંબો સમય ચાલી શકે નહીં. એટલે લાંબો સમય ચલાવવા માટે વલ્કેનાઇઝિંગ રબરમાં આવી રીતે સલ્ફરના બ્રિજ બનાવવામાં આવે છે. હવે ડાયનનું જે બહુલીકરણ કરવામાં આવે તો રબરના વિસ્થાપકો પ્લાસ્ટિક ઉદ્યોગ માટે અગત્યના પુરવાર છે. પોલીક્લોરોપ્રીન છે, જેમાં નિયોપ્રીન આવે, ડ્યુપ્રીન આવે, એ બધા ઔદ્યોગિક વિસ્થાપકો છે. હવે જો આ ક્લોરોપ્રીન જે છે એ ક્લોરોપ્રીનનું બહુલીકરણ કરવામાં આવે તો પોલીક્લોરોપ્રીન એમાંથી બને છે. અને આ એક મોનોમર તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. બરાબર. તો પોલીક્લોરોપ્રીન કેટલીક બાબતે કુદરતી રબર કરતાં હલકા ગુણધર્મોવાળો છે અને ઓઇલ, ગેસોલિન અને કાર્બનિક દ્રાવકોમાં અવરોધકતાની બાબતમાં એ ચડિયાતો છે. એટલે એમાં એક થાય છે. એના પછીનો એક બીજો મુદ્દો છે કે 1,4 યોગશીલન. 1,4 એટલે કે ભાઈ પહેલા સ્થાન ઉપર અને ચોથા સ્થાન ઉપર દ્વિબંધ આવેલા હોય એને 1,4 તરીકે ઓળખીએ છીએ. અહીંયા 1, 2, 3, 4 અને 5 કાર્બનવાળી શૃંખલા છે, એટલે પેન્ટેનવાળી શૃંખલા છે અને 2 દ્વિબંધ છે, આલ્કીન છે, માટે 1,4 પેન્ટાડાઇન એવું એનું નામ આપણે આપી શકીએ. તો 1,4 પેન્ટાડાઇન જે છે એ 1,4 પેન્ટાડાઇનની જ્યારે તમે જો Br2 સાથેની યોગશીલન પ્રક્રિયા કરો તો એમાંથી શું થાય, તો એમાંથી તમને જે પહેલો અને બીજો જે કાર્બન છે એની ઉપરનો બંધ છે એ તૂટે અને Br ના બંને અણુઓ ત્યાં જોડાઈ જાય છે. હવે શું થાય છે, એ જોડાઈ જાય એટલે ત્યાં Br બંને જોડાયા છે તો પછી ક્રમ જે આપવાનો છે અહીંથી જે આપેલો છે એનો એ ક્રમ છે. તો એમાંથી 1,2-ડાયબ્રોમોપેન્ટીન 1 બને છે. એમાંથી 1,2-ડાયબ્રોમો અને પેન્ટીન આ પહેલા અને બીજા કાર્બન ઉપર શાને કારણે કહેવામાં આવે છે કે એ બંધ તોડ્યો છે માટે 1,2-ડાયબ્રોમો કીધો, પેન્ટીન 1. હવે એની ફરી પાછી Br2 સાથે પ્રક્રિયા કરવામાં આવે
તો અહીંયા પહેલા અને બીજા કાર્બન ઉપર જે દ્વિબંધ છે એ દ્વિબંધ તૂટે છે અને ત્યાં એ બંને કાર્બન પર Br બંને જોડાઈ જાય છે. તો એ રીતે ત્યાં Br બને છે. એટલે 1, 2 અને 4, 5 પહેલા અને બીજા અને ચોથા અને પાંચમા કાર્બન એમ ટેટ્રાબ્રોમો 4 બ્રોમો છે અને પેન્ટેન એટલે કે આલ્કેન મળે છે. બરોબર. તો આવી રીતે જે ડાઇનમાં દ્વિબંધ આવેલો હોય એમાં બ્રોમિન ઉમેરાય છે. આવી જ રીતે આપણે જોવા જઈએ, આ 1,4 પેન્ટાડાઇન હતું, તો 1,3 બ્યુટાડાઇન બ્રોમિન સાથેની સંયોજવામાં આવે તો એની અંદરથી 1,2 યોગશીલન ઉપરોક્ત 1,4 યોગશીલન થઈ અને નિપજો આપણને 2 નિપજ મળે છે. તો અહીંયા જુઓ 1,3 બ્યુટાડાઇન, અહીંયા ક્રમ ક્યાંથી આપ્યો છે? તો આ સાઈડ બંને બાજુથી આપી શકાય, અહીંથી પણ આપી શકાય અને અહીંથી પણ. આપણે અહીંથી આપ્યો છે તો પહેલો કાર્બન, બીજો, ત્રીજો અને ચોથો કાર્બન. તો પહેલા કાર્બન ઉપર દ્વિબંધ અને ત્રીજા કાર્બન ઉપર દ્વિબંધ, એટલે 1,3 બ્યુટાડાઇન થયું. આ 1,3 બ્યુટાડાઇનની જો Br2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો Br2ની પ્રક્રિયા Br2 સાથેની પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયામાં અહીંયા આપણે જોઈએ છીએ કે આ બંને જે કાર્બન છે એની ઉપર Br જોડાઈ જાય છે અને એ જોડાય છે. અહીંયા હવે નામકરણ કરવાનું હોય તો ક્રમ અહીંથી આપવાનો થાય. તો 1, 2, 3 અને 4. તો આ જે છે એ યોગશીલન તો 1, 2 જ થયું. પહેલા અને બીજા કાર્બન ઉપર દ્વિબંધ હતો એનું એમ આપણે કહી શકીએ. તો 1, 2 યોગશીલન થયું અને કયા સ્થાન ઉપર Br છે? તો હવે ક્રમ અહીંથી આપેલો ત્રીજા અને ચોથા સ્થાન ઉપર. તો 3, 4 ડાયબ્રોમો 1 બ્યુટીન, પહેલા ઉપર દ્વિબંધ છે એટલે બ્યુટીન એવો શબ્દ આપણે વાપરીએ. અને એની સાથે સાથે બીજો પણ મળ્યો. તો શું મળ્યું? તો ચોથા અને પહેલા અને ચોથા કાર્બન ઉપર થાય. તો જે દ્વિબંધ હતો, આ દ્વિબંધ એમાંથી બંને દ્વિબંધ તૂટે છે અને આ બીજા અને ત્રીજા કાર્બનની વચ્ચે દ્વિબંધ બને છે અહીંયા જો. અને એ દ્વિબંધ બને છે એટલે આર્ય જે થયું એ 1,4 યોગશીલનથી યોગશીલ પ્રક્રિયા થઈ. તો પહેલા કાર્બન ઉપર અને ચોથા કાર્બન ઉપર Br જોડાયો છે માટે એને 1,4 યોગશીલન કહેવાય. તો 2 આપણને અહીંયા નિપજ મળે છે. HCl સાથેની પ્રક્રિયા થાય છે. તો HCl સાથેની પ્રક્રિયામાં અહીંયા તમે જુઓ એ H અને Cl બંને બાજુના કાર્બન ઉપર ઉમેરાય છે. 3 ક્લોરો 1 બ્યુટીન અને બીજું 1,4 થાય છે તો 1 ક્લોરો 2 બ્યુટીન એવો અહીંયા આપણને મળે છે. એટલે આ 1, 2, 1, 4 આપણે કહી શકીએ આને. હવે કોન્જ્યુગેટેડ ડાઇન પ્રણાલી છે. કોન્જ્યુગેટેડ એટલે કે એકાંતરે જેમાં દ્વિબંધ આવેલા હોય એવાને કોન્જ્યુગેટેડ ડાઇન પ્રણાલી તરીકે આપણે ઓળખીએ છીએ. આ કોન્જ્યુગેટેડ જે ડાઇન પ્રણાલી છે એમાં પ્રક્રિયક 1, 2 સ્થાન ઉપર 1, 2 સ્થાન અને એના સિવાય 1,4 સ્થાનમાં પણ જોડાય છે. બરોબર. એટલે ઘણી વખત 1,4 યોગશીલન થાય. એટલે આ જે 1, 2 છે એનો દ્વિબંધ પાયબંધ તૂટે અને એ પાયબંધ તૂટી અને 1, 2 યોગશીલન થાય છે. એની સાથે એટલે 1, 2 ઉમેરણ પ્રક્રિયા થઈ, એની સાથે 1, 4 પણ થાય છે એવું આના ઉપરથી આપણે કહી શકીએ છીએ. તો એ 1, 2 અને 1, 4 યોગશીલનની પ્રક્રિયા કહી શકાય આપણે. બરોબર. આમાં શું થયું? તો કે ભાઈ અહીંયા બંને દ્વિબંધો તૂટી અને વચ્ચે આવી ગયા. બરોબર. અહીંથી દ્વિબંધ તૂટ્યો અને અહીંથી તૂટ્યો. તો એ બંને દ્વિબંધો શું થયું? એ એક વચ્ચે દ્વિબંધ બનાવી દીધો અને X અને Y અહીંયા જોડાઈ ગયા છે એ બંને. બરોબર છે. તો એ 1, 2 અને 1, 4 યોગશીલન આપણે એને કહી શકીએ. હવે જે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ છે એને તમારે સમજાવવી હોય તો એ ક્રિયાવિધિને આપણે 2 તબક્કાઓમાં સમજાવી શકીએ છીએ. અને એ જોવા જઈએ તો અહીંયા એને ઉદાહરણ તરીકે આપ્યું છે 2,4 હેક્ઝાડાઇન. 2 બીજા સ્થાન ઉપર દ્વિબંધ અને 4 ચોથા સ્થાન ઉપર દ્વિબંધ. એટલે 2, 4 અને 6 કાર્બન વાળો છે એટલે હેક્ઝેન, હેક્ઝાડાઇન એમ કહેવાય આપણે. 2, 4 હેક્ઝાડાઇનની HCl સાથેની પ્રક્રિયા કરી તો એ પ્રક્રિયામાં જોડાણ માટે શું થયું? તો 1, 2 સ્થાન આપણે HClને જોડવા માટે 1, 2 સ્થાન કીધું. બરોબર. તો એ જે છે 1, 2 સ્થાન એ જોડવા માટેનું છે અને અહીંયા જે એના નામકરણ માટેનું છે એ 1, 2, 3 ક્રમ આપણે અહીંયાથી આપીએ છીએ કારણ દ્વિબંધ અહીંયા નજીક ઓછો ક્રમ આપવાનો થાય છે બીજા સ્થાન ઉપર જ માટે. બરાબર. એટલે નામકરણ માટે આ સાઈડથી આપ્યું અને જોડાણ જે છે ઉપર H અને Cl નું આપ્યું. તો અહીંયા શું થયું જોડાણ? તો 1, 2 યોગશીલન થયું.
બરોબર. એટલે કે બે પાડોશી કાર્બન હતા, એ પાડોશી 2 અને 3 જે પાડોશી કાર્બન હતા એના ઉપર યોગશીલન થયું અને એની અંદરથી જે પ્રોડક્ટ મળી એના ચોથા સ્થાન ઉપર Cl છે એટલે 4 ક્લોરો હેક્ઝીન, બરોબર. ઇન પ્રત્યે લાગ્યો દ્વિબંધ છે એટલે હેક્ઝીન 2 એમ આપણે કહી શકીએ. બીજું એની સાથે સાથે નિપજ મળે છે. એક નિપજ આ મળી. આ નિપજ કેવી મળી? 1,2 યોગશીલન આપણે કીધું. બીજી એમાંથી એક પ્રોડક્ટ મળે છે અને એ જે છે એ 1,4 યોગશીલન મળે છે. એટલે કે અહીંયા જે છે એ બીજા સ્થાન ઉપર હાઇડ્રોજન ઉમેરાય છે અને ચોથા સ્થાન ઉપર અહીંયા શું ઉમેરાય છે? તો Cl ઉમેરાય છે. અને આ દ્વિબંધ તૂટે છે ને આ પણ દ્વિબંધ તૂટે છે ને એની જગ્યાએ ત્રીજા અને ચોથા કાર્બનની વચ્ચે અહીંયા દ્વિબંધ બની જાય છે, બરોબર. પછી એનું જે નામકરણ છે એ આ સાઈડથી આપવાનું થાય છે. આ સાઈડથી Cl નજીક આ સાઈડથી આપવાનું થાય છે, કારણ કે દ્વિબંધ તો વચ્ચોવચ્ચ છે પણ Cl અહીંયા નજીક ક્રમ આવે માટે અહીંથી આપવાનું થાય. તો એ રીતે જે થયું એ પહેલા અને ચોથા કાર્બન ઉપર થયું આના, બરોબર. તો 1,4 યોગશીલન આપણે એને કહી શકીએ, એટલે કે 2 ક્લોરોહેક્ઝીન 3 એમ આપણે કહી શકીએ, બરોબર છે. અને એમાં પહેલા અને ચોથા અસંતૃપ્ત કાર્બન ઉપરનું જોડાણ છે એ વાત આપણે બતાવી શકીએ. હવે આ ઉપરાંત બીજી નિપજોનો આપણે કહી શકીએ તો જે હાઇડ્રોજન છે એ 2,4 હેક્ઝાડાઇનના બીજા કાર્બન ઉપર જોડાય છે, આ બીજા કાર્બન ઉપર, અને એની અંદરથી જે બનાવે છે એ કાર્બ એનાયન 1 બનાવે છે પહેલા શરૂઆતમાં, પછી જોડે તો કાર્બ એનાયન જે 1 બનાવે છે અને પેલો જે C3 ઉપર જોડાઈને કાર્બોનિયમ આયન 2 બનાવે છે. આ કાર્બોનિયમ આયન 2 બનાવે પણ આ જે નિપજ એવું કહેવાય છે કે યોગશીલ પ્રક્રિયામાં 1,2 કે 1,4 જોડાણમાં H નું જોડાણ જે છે એ બીજા કાર્બન ઉપર જ થાય, બરોબર. એટલે H છે એ બીજા કાર્બન ઉપર જ જોડાય માટે આ પ્રકારે બે કાર્બોનિયમ આયનવાળી 1 નંબરની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા થાય. જ્યારે બીજા નંબરના અહીંયા જોવા જઈએ તો હાઇડ્રોજન બાજુમાં કાર્બન ઉપર જોડાય, ત્રીજા ઉપર એ ના જોડાઈ શકે અહીંયા. તો અહીંયા આ પ્રક્રિયા થતી નથી. આપણે એમ કહી શકીએ કે ભાઈ એ પ્રક્રિયા થતું નથી, બરોબર. 1,2 અને 1,4માં H નું જોડાણ જે છે એ બીજા કાર્બન ઉપર જ થાય. આ જે બીજો કાર્બન ઉપર એની ઉપર, ત્રીજા કાર્બન ઉપર થાય નહીં, કારણ કે ત્રીજા કાર્બન ઉપર થાય એટલે કાર્બોનિયમ આયન 2 બને, આ બીજા સ્થાનવાળો, એટલે કાર્બન આ જે અસ્થાયી છે માટે ત્યાં થતું નથી. અને આ બંને કાર્બ ધનાયન જે છે કાર્બોકેશાયન અને કાર્બોનિયમ આયન એ 1 અને 2 દ્વિતીયક હોવા છતાં પ્રથમ જે છે એ કાર્બ ધનાયન પસંદગીના પાત્ર બને અને વળી કાર્બ ધનાયન દ્વિતીયક હોવા છતાં એલાઇલ પ્રકારનો જે કાર્બોનિયમ આયન બને છે એની સ્થિરતા વધારે હોય છે. એટલે અહીંયા સ્થિરતાનો ક્રમ પણ તમે જો કાર્બોનિયમ આયનની સ્થિરતાનો ક્રમ આપેલો છે તો એલાઇલ જે છે એ એલાઇલ તૃતીયક છે, એના વધારે સ્થાયિત્વ છે, એના કરતાં ઓછું દ્વિતીયકનું છે, પ્રાથમિકનું છે. અને મિથાઇલ જે છે એનું કાર્બોનિયમ આયન છે એનું સૌથી ઓછું છે. અહીંયા નીચે એના ઉદાહરણો પણ આપે છે, તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને આ મિથાઇલનું છે. આમ પ્રથમ તબક્કામાં કોન્જ્યુગેટેડ જે એકાંતરે દ્વિબંધ પ્રણાલી છે એ ગમે તે એક છેડે યોગશીલન થઈ કાર્બોનિયમ આયન અથવા કાર્બ ધનાયન આપે છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા તમે જુઓ કે C⋯C અને C⋯C આ છે, તો એની અંદરથી એલાઇલિક કાર્બોનિયમ આયન જે છે એ બીજા કાર્બનવાળો છે અને એનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ આપણે અહીંયા નીચે બતાવી શકીએ. એ બે રીતે થાય છે. તો અહીંયા એક 1 વાળો છે અને 3 વાળો, એ બેની જે પ્રક્રિયા એ બેને તમે સરખાવો તો એ બેનું સંકર સ્વરૂપ છે ને એ નીચે 4 નંબરનું આપણને મળે કે જેની અંદર અહીંયા કાર્બોનિયમ આયન જે છે એ આ બાજુથી ત્રીજા કાર્બન ઉપર આવેલો છે, તો એ પણ અહીંયા જોવા આપણને મળે છે એમ કહી શકીએ આપણે. હવે આ જે છે એની આપણે આગળ વાત કરીએ. એટલે કે કાર્બોનિયમ આયન 1 અને 3માં ફક્ત દ્વિબંધ અને ધન વીજભાર જે સ્થાન છે એ પરિણામે 2 નિપજો આપે છે. અને એ 2 નિપજો કઈ આપે છે? તો આ ચોથા નંબરનું જે ઉપર આપણે જોયું એ 2 નિપજોમાં એક નિપજ એવી આપશે કે જેની અંદર 1,2 યોગશીલન થાય, બરોબર. Cl ત્યાં જોડાશે અને 1,2 યોગશીલન થાય અને એ 1,2 યોગશીલન આમાં થાય તો
પહેલા 1,2 યોગસિલનમાં અહીંયા H અને Cl જોડાય છે, તો 4 ક્લોરો આ બાજુથી જોઈએ આપણે તો અહીંયાથી એને ક્રમ આપ્યો છે, પહેલો, બીજો, ત્રીજો અને ચોથા સ્થાન ઉપર Cl છે, એટલે 4 ક્લોરો અને હેક્ઝીન 2, 6 કાર્બન વાળી રચના છે એટલે હેક્ઝીન અને 2 છે, તો એક એ નિપજ મળે છે જેને 1,2 યોગસિલન નિપજ તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે બીજી નિપજ કઈ મળે છે તો 1,4 યોગસિલન મળે છે. તો એ 1,4 માં શું થાય છે તો પહેલા અને ચોથા કાર્બન ઉપર જોડાય છે. તો એમાં તમે જુઓ કે Ra જે છે એને આપણે 1,4 યોગસિલન કહીએ છીએ, એટલે બીજા સ્થાન ઉપર અહીંયા ક્લોરીન છે એટલે 2 ક્લોરો હેક્ઝીન 3 તરીકે આપણે મૂકીએ તો આ 1,2 અને 1,4 બેનું મિશ્રણ અહીંયા આપણને મળે છે એવું આપણે કહી શકીએ. એટલે કે 1,2 અને 1,4 એ છે ને મૂળ સંયોજનમાં દ્વિબંધ ધરાવતા કાર્બન માળખામાં આંક દર્શાવે છે. એટલે અહીંયાથી નથી ખબર પડતી, પણ આ જે કાર્બન માળખું છે એના ઉપર આપણે બતાવ્યું હતું, બરોબર છે, કે અહીંયાથી આંક કઈ બાજુથી તમે એને ક્રમ આપો છો એ ક્રમ બતાવે છે, બીજું કશું છે નહીં, બરોબર. તો એ વાત થઈ, અને એના ઉપરથી એણે નીચે Cl બંને બાજુ જોડાઈ અને એ 1,2 અને 1,4 નિપજ આલે છે, એનું આ એક ઉદાહરણ તરીકે આપણને આપ્યું છે. તો એનું યોગસિલન છે એવું આપણે કહી શકીએ અહીંયા. એના પછીનો જે મુદ્દો છે એ 1,2 વિરુદ્ધ 1,4 યોગસિલનનો મુદ્દો છે. તો અહીંયા સંયુગ્મિત યોગશીલ પ્રક્રિયા જે છે એમાં 1,2 વિરુદ્ધ 1,4 યોગસિલનની પ્રક્રિયા સમજાવો એવું પણ પૂછે, અથવા તો 1,3 બ્યુટાડાઇનમાં 1,2 અને 1,4 યોગસિલનની પ્રક્રિયા સમજાવો આવું તમને પૂછે. 1,3 બ્યુટાડાઇન, બ્યુટેન, મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન, એટલે પહેલા સ્થાન ઉપર દ્વિબંધ છે અને ત્રીજા ઉપર દ્વિબંધ છે, એટલે એને 1,3 બ્યુટાડાઇન આપણે કીધું. અને આ 1,3 બ્યુટાડાઇન જે છે એની આપણે બ્રોમિન સાથેની પ્રક્રિયા છે, તો એ બ્રોમિન સાથેની પ્રક્રિયા અહીંયા દર્શાવવામાં આવી છે. અને એ બ્રોમિન સાથેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે જોવા જઈએ તો અહીંયા શું છે તો જો Br2 સાથે આ પ્રક્રિયા થાય જો તમે ટેમ્પરેચર 40 રાખો. કેટલું ટેમ્પરેચર? 40. તો 40 ટેમ્પરેચર થાય તો એ વખતે આ જે Br2 છે એ Br2 એની અંદરથી એક આ સ્થાનમાં જોડાય અને બાજુમાં બીજા સ્થાનમાં જોડાય, તો એ જોડાય એની જે પ્રોડક્ટ છે એ તમને 20% જ મળે છે. જ્યારે 40 ડિગ્રીની વાત કરું, 40 ડિગ્રી સેન્ટીગ્રેડે, જ્યારે એમાંથી 80% પ્રોડક્ટ કેવી મળે છે તો એક Br પહેલા સ્થાન ઉપર જોડાય અને બીજો Br જે છે દૂર જઈ અને ચોથા કાર્બન ઉપર જોડાય છે, એટલે એની અંદર 1,4 એડક પ્રક્રિયા થાય છે, 1,4 યોગસિલન પ્રક્રિયા થાય છે, અને એ જે પ્રોડક્ટ છે 80% મળે. ક્યારે? તો કે 40 અંશ સેન્ટીગ્રેડ તાપમાન. પણ આની આ પ્રક્રિયા જો તમે -80 અંશ સેન્ટીગ્રેડ તાપમાને કરો, કેટલાય -80 અંશ સેન્ટીગ્રેડ તાપમાન, તો એમાં શું થાય છે કે આ જે -80 અંશે જે Br2 છે એમાંથી Br એક પહેલા ઉપર જોડાય અને બીજો Br જે છે એના બાજુના જ કાર્બન ઉપર જોડાઈ જાય છે, એટલે અહીંયા 1,2 યોગસિલન થાય છે. જે દ્વિબંધ છે આરે 1,2 નો એ તોડી અને ત્યાં જ એ બે જોડાય છે, અને એ ત્યાં જોડાવાનું જે પોસિબિલિટી વધારે હોવાના કારણે એની જે પ્રોડક્ટ છે એ આપણને 80% જેટલી મળે છે. જ્યારે એમાં -80 અંશ સેન્ટીગ્રેડ તાપમાને પેલી 1,4 યોગસિલન જે છે એ ખાલી 20% જ મળે છે, બરોબર, એવું આપણે કહી શકીએ. તો અહીંયા જુઓ કે 1,2 ડાયબ્રોમો કે 1,4 ડાયબ્રોમો 40 અંશ સેન્ટીગ્રેડ તાપમાને આયનીકરણ દ્રાવણ જે છે એમાં રાખવામાં આવે ત્યારે 1,2 અને 1,4નું નિપજનું 20% અને 80%નું મિશ્રણ મળે છે, તો એ અહીંયા બતાવ્યું છે, બરોબર છે. તો 40 અંશ સેન્ટીગ્રેડ તાપમાને જે છે એ 1,4 વધારે બને છે અને -80 એ 1,2 વધારે બને છે. તો આ જે પ્રક્રિયા કરી છે એ પ્રક્રિયાની ક્રિયાવિધિ આપણને અહીંયા આપેલી છે. તો એ પ્રક્રિયાની ક્રિયાવિધિ જે છે એ 3 સ્ટેપમાં અહીંયા બતાવી છે, તો એ આપણે જોઈશું. તો પહેલા સ્ટેપની અંદર શું છે તો પહેલા સ્ટેપમાં જે પ્રક્રિયા છે પ્રથમ તબક્કામાં એમાં પાય સંકીર્ણ બને છે. પાય સંકીર્ણ કોની કોની વચ્ચે બને છે તો આ જે 1,3 બ્યુટાડાઇન છે એની Br2 સાથે પ્રક્રિયા થઈ તો જે Br2 છે એ પહેલા અને બીજા કાર્બન જે છે એની વચ્ચે પાય બંધ સાથે એ જોડાઈ જાય છે.
અને પાય બંધ સાથે જોડાઈ અને સિગ્મા સંકીર્ણ બનાવે છે. પાય બંધ કયો તો આપણને ખબર છે, પેલા બે ડંબેલ આકાર ઊભા હતા તો એના ઉપર પાય વાદળ હતું, તો એ પાય વાદળ ઉપર આ બંને બિયાર આપણે આગળ જોઈ ગયા છીએ. તો એ બંને બિયાર અહીંયા જોડાઈ જાય અને સિગ્મા સંકીર્ણ બનાવે છે. કે કેવી રીતે, તો આગળ એક આપણે જોઈ લઈએ ફરીવાર, તમને ખ્યાલ જ હશે કે એ ક્રિયાવિધિમાં આપણે જોયું હતું એક કે 1 2 જે Br2 છે એ પાય સાથે જોડાય. અહીંયા તમે જુઓ આ Br2 રહ્યો એ અહીંયા જે પાય વાદળ છે એ પાય વાદળ સાથે જોડાઈ જાય છે અને જોડાઈ અને એનો શું બનાવે છે, છેલ્લે પાય સંકીર્ણ આ લખેલો, તો એ પાય સંકીર્ણ બનાવે છે. એવો જ પાય સંકીર્ણ ત્યાં પણ બનાવે છે આપણી પ્રોડક્ટની અંદર. તો અહીંયા પહેલા સ્ટેપની અંદર એ પાય સંકીર્ણ બનાવે છે અને એ જે પાય સંકીર્ણ છે એનું બીજા સ્ટેપની અંદર પાય સંકીર્ણનું સ્પંદન સ્થિર એલાયલિક કાર્બોકેશાયનમાં રૂપાંતર થાય છે. એમાંથી કાર્બોકેશાયન બને છે, એટલે Br2 માંથી એક Br જોડાઈ જાય છે. તો એ બે એની શક્યતાઓ છે કે તો આ કાર્બન ઉપર જોડાશે અથવા તો બાજુવાળા કાર્બન ઉપર જોડાશે. તો બે શક્યતાઓ અહીંયા આપેલી છે. જો બાજુવાળા બીજા નંબરના કાર્બન ઉપર એ જોડાશે તો પ્રાથમિક કાર્બોકેશાયન બને અને પ્રાથમિક કાર્બોકેશાયન જે છે એ અસ્થાયી છે. કેવું છે? અસ્થાયી છે. જ્યારે જો એ આ બાજુ જોડાશે તો એની અંદરથી દ્વિતીયક કાર્બોકેશાયન બનશે અને આ જે દ્વિતીયક કાર્બોકેશાયન બે રીતના બને, એટલે એના સંસ્પંદન સૂત્રો બે થાય છે અને એની સંસ્પંદનતા હોવાના કારણે અહીંયા એક કાર્બોકેશાયન અહીંયા અને એક અહીંયા બને. તો એની સંસ્પંદનતા હોવાના કારણે એનું સ્થાયિત્વ વધે છે અને સ્થાયિત્વ વધવાના કારણે એ જે છે એ પ્રક્રિયા આ રીતની એની અંદર થાય છે. માટે એ સ્થિરતાના પ્રમાણે આ રીતે પ્રક્રિયા કરે છે. બરોબર છે? તો હવે બીજા સ્ટેપની અંદર તમે જુઓ શું કહેવા માંગે છે કે -80 સેન્ટીગ્રેડ તાપમાને Br પ્લસ બ્રોમાઇડ આયન ઝડપથી કાર્બોકેશાયનથી દૂર ખસતો નથી અને એટલા માટે જે બીજા નંબરના જે કાર્બન છે એની સાથે જોડાઈ અને 3,4 ડાયબ્રોમો 1 બ્યુટીન તુરંત આપે છે. આ એમ કહેવા માંગે છે કે જ્યારે 1,3 બ્યુટાડાઇનની 80 સેન્ટીગ્રેડ તાપમાને તમે પ્રક્રિયા કરો ત્યારે 80 સેન્ટીગ્રેડ તાપમાને આ જે છે એ Br જે કીધો એ Br એક તો જોડાઈ ગયો છે પણ બીજો Br છે એ ઓછી ટેમ્પરેચર હોવાના કારણે દૂર ખસી અને અહીંયા ચોથા નંબર ઉપર જતો નથી, પણ એ અહીંયા બાજુવાળા કાર્બન ઉપર જોડાઈ જાય છે અને 3,4 ડાયબ્રોમો 1 બ્યુટીન તરત બનાવી દે છે. બરોબર છે? અને એ જે છે ને એ ગતિકી એટલે કે કાઇનેટિકલી કંટ્રોલમાં હોય છે એમ આપણે કહી શકીએ. તમને ખબર હશે, તમે પેલા બરફવાળો પ્રેક્ટિકલ કરો છો કાઇનેટિકમાં, તો એ પ્રક્રિયાની ઝડપ છે એ ઓછી હોય છે કારણ કે બરફ ઓછા ડિગ્રી ટેમ્પરેચરે અને એની ઝડપ ઓછી અહીંયા છે. માટે Br દૂર સુધી જતો નથી ને બાજુના જ કાર્બન ઉપર જોડાઈ જાય છે. એટલે આ 1,3 બ્યુટાડાઇન -80 સેન્ટીગ્રેડ તાપમાને આ પ્રકારની પ્રક્રિયા કરે છે. પણ જ્યારે જો આ પ્રક્રિયા છે એને તમે +40 સેન્ટીગ્રેડ તાપમાને કરો તો પ્રક્રિયાની ગતિશીલતા વધે છે અને એ વધવાના કારણે એલાયલિક જે કાર્બોકેશાયન બને છે એનું સંસ્પંદન સ્થિર છે અને બીજું જે 40 સેન્ટીગ્રેડ અણુ છે એ આગળ જાય છે Br. એટલે Br શું કરે છે, અહીંથી સીધો દોડી જે Br બીજો હતો એ સીધો દોડી અને ક્યાં જાય છે તો અહીંયા ચોથા નંબરના સ્થાન ઉપર જાય છે. તો એની અંદરથી જે આપણને પ્રોડક્ટ મળે છે એ 1,4 ડાયબ્રોમો બ્યુટીનની પ્રોડક્ટ મળે છે અને એમાં શું થાય છે કે જે પેલો દ્વિબંધ છે એ વચ્ચે આવી જાય છે. દ્વિબંધ જે છે એ વચ્ચે આવી જાય એટલે અહીંયા બે પ્રકારના કાર્બોકેશાયન બને છે અને એ બંને કાર્બોકેશાયન 40 સેન્ટીગ્રેડ તાપમાને જે Br માઇનસ છે એ છેલ્લે જોડાઈ જાય છે એટલે 1,4 આ રીતે મળે છે. તો અહીંયા આપણે જોયું 1,2 અને 1,4 બે આપણને મળે છે. બરોબર છે? ક્યાં તો પહેલી જ પ્રક્રિયામાં આપણે બતાવી દઈએ તો ક્યાં થાય છે યોગશીલન એક તો અહીંયા Br જોડાય અને બીજો Br અહીંયા જોડાય છે. અથવા તો ક્યારે આ 80 સેન્ટીગ્રેડ તાપમાનની વાત છે વધારે પ્રોડક્ટ મળે, અથવા તો 40 સેન્ટીગ્રેડ તાપમાને કરવા -80 એવું થાય છે. 40 સેન્ટીગ્રેડ તાપમાનની પ્રક્રિયા કરો તો એક Br અહીંયા જોડાયો
બીજો બિહાર જે છે એ કાઇનેટિકલી ઝડપી ત્યાં જઈ અને ચોથા સ્થાન ઉપર જોડાય છે, એટલે 1/4ની પ્રોડક્ટ વધારે મળે છે. બરોબર, તો એ આ પ્રકારની પ્રોડક્ટ મળે છે એવું આપણે કહી શકીએ આ બેના ઉપરથી. બરોબર છે, તો એ બે છે. અને આ બે છે એનો અહીંયા એક આલેખ આપેલો છે આપણને. એ આલેખની મદદથી પણ આપણે એને સમજાવી શકીએ છીએ કે ભાઈ 1/2 અને 1/4 બંને જ્યારે બનતા હોય તો 1/2 અને 1/4 જે બને છે તો એ બંનેમાં એનો જે પેલો ડેલ્ટા જીનું મૂલ્ય છે, બરોબર છે, અને સ્થિતિ શક્તિ જે છે એના ઉપરથી કહી શકાય કે જે 1/4 છે એ આપણને ઓછી સ્થિતિ શક્તિ હોવાના કારણે એ પ્રોડક્ટ આપણને મળે છે. તો શું કહે છે, આમ ઊંચા ઉષ્ણ તાપમાને 40 સેન્ટીગ્રેડ તાપમાને 1/2 ઉમેરણની ઉત્પત્તિ ઝડપી થાય તેમજ તેનું 1/4 એડક્ટમાં રૂપાંતર બંને ક્રિયાઓનો વેગ વધે છે. નીચેનો એન્થાલ્પી આલેખમાં આપણે જોઈએ એ પ્રમાણે 1/4 યોગશીલન નિપજ ઉષ્માગતિકીય રીતે એટલે કે થર્મોડાયનેમિકલી વધુ સ્થાયી છે. 1/4 1/2ની જગ્યાએ 1/4 છે એ વધારે સ્થાયિત્વ ધરાવે છે થર્મોડાયનેમિક રીતે આપણે કહીએ તો. બરોબર છે, અને એ ઓછી સ્થિતિ શક્તિ, આ સ્થિતિ શક્તિનો આલેખ છે તો સ્થિતિ શક્તિ અહીંયા છે તો 1/2ની સ્થિતિ શક્તિ આટલી છે એ અહીંયા આવે, અને 1/4 જે ઉમેરણ પ્રક્રિયા છે એનો સ્થિતિ શક્તિ અહીંયા બહુ એનાથી ઘણી ઓછી આવે. બરોબર છે, અને આ જે 40 સેન્ટીગ્રેડ તાપમાને સમગ્ર પ્રક્રિયા છે એ ઉષ્માગતિકીય રીતે અંકુશમાં આવેલી છે, અને એના ઉપરથી આપણે કહી શકીએ. તો અહીંયા તમે જુઓ, જ્યારે પ્રક્રિયાની શરૂઆત થાય છે ત્યારે એ પ્રક્રિયામાં પહેલાં શું થાય છે, ડેલ્ટા G1 બરોબર છે એનું મૂલ્ય સ્થિતિ શક્તિનું, અને એના પછીની જે સ્થિતિ શક્તિ છે ડેલ્ટા G2 એ વધારે છે, અને છેલ્લે જ્યારે નિપજ મળે છે ત્યારે એ નિપજની જે સ્થિતિ શક્તિ છે એ ખૂબ જ ઓછી છે, અને ઓછી હોવાના કારણે એ પ્રોડક્ટ જે છે એ વધારે મળે છે. બરોબર, તો આ એનો શક્તિ આલેખ આપણે કહી શકીએ. અને એ જે છે એ પ્રક્રિયાની જે ગતિ કાઇનેટિક વિરુદ્ધ ઉષ્માગતિશાસ્ત્ર જે છે એનું અંકુશ દર્શાવતું આ એક ઉદાહરણ છે એમ કહી શકીએ. આવી પ્રક્રિયામાં નિપજ મળે એમાંથી એક જ નિપજ ઝડપી બને છે, જ્યારે ધીમી બનતી નિપજ જે છે એ ઉષ્માગતિકીય રીતે વધુ સ્થાયી છે. એટલે એક વસ્તુ ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ એવું કહે છે કે ધીમી જે નિપજ બનતી હોય એ ધીમી નિપજ આ પ્રક્રિયાનો શું છે કે આ ઝડપી બની અને આ 1/2 બની ગયું છે, જ્યારે 1/4 છે એમાં પ્રક્રિયા ધીમે ધીમે થઈ અને 1/4 બને છે, અને એનું સ્થાયિત્વ વધારે છે એવું આપણે કહી શકીએ. તો આ રહ્યો જે પ્રશ્ન હતો 1,3 બ્યુટાડાઇન છે એનું યોગશીલન Br2 એનું HBr સાથેની પ્રક્રિયાનું એનું Br2 સાથેની પ્રક્રિયાનું યોગશીલન છે. તો Br2 સાથેની પ્રક્રિયાનું યોગશીલન બે રીતે થાય, 1/2 એડક્ટ પ્રક્રિયા અને 1/4 એડક્ટ પ્રક્રિયા, એમ બે પ્રકારે છે. તો એ ટેમ્પરેચર ઉપર આધાર રાખે છે. જો ટેમ્પરેચર તમે 40 ડિગ્રી રાખો તો એમાં 1/4નું પ્રમાણ વધારે મળે, અને જો તમે એનું ટેમ્પરેચર માઇનસમાં રાખો તો માઇનસ જે છે એનું રાખવામાં આવે તો એરિયા જે છે એ તમને નજીકનું વધારે મળે છે. બરોબર છે, અને વેગ નિયંત્રિત કરે છે. તો આ બે રીતે થઈ શકે. એટલે પ્રશ્ન તમને એવું પૂછાય 1,2 બ્યુટાડાઇનમાં 1,2 અને 1,4 યોગશીલનની પ્રક્રિયા સમજાવો, આવું પૂછે. અથવા તો એવું પણ પૂછે કે 1,3 બ્યુટાડાઇનની Br2 સાથેની પ્રક્રિયા સમજાવો, એવું પણ તમને પૂછે. અથવા સંયુગ્મિત યોગશીલ પ્રક્રિયા 1,2 વિરુદ્ધ 1,4 યોગશીલન સમજાવો, અથવા તો 1,2 વિરુદ્ધ 1,4 યોગશીલન સમજાવો એવું ડાયરેક્ટ તમને પૂછે. બરોબર છે, તો એ પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખી શકીશું. પહેલાં એનું જે ઉદાહરણ છે આપ્યું, એ ઉદાહરણની પછી ક્રિયાવિધિ આપણે આપીએ છીએ. ક્રિયાવિધિ જે 3 સ્ટેપની અંદર થાય છે, અને એ 3 સ્ટેપમાં ત્રીજું સ્ટેપ જે છે એમાં -80 ડિગ્રીએ, અને -80 ડિગ્રીએ હોય તો એ 1,2 યોગશીલન થાય, અને બીજું જે છે 1,4 વાળું છે એ 1,4 વાળું જે છે એ 40 ડિગ્રીએ થાય છે, અને 40 ડિગ્રીએ થાય એટલે એની અંદર 1,4 યોગશીલન પ્રક્રિયા થાય છે એવું આપણે કહી શકીએ. એ પછી એનો શક્તિ આલેખ છે. તો આટલી પ્રક્રિયાની આપણે વાત એમાં કરવાની આવે. હવે બીજું છે સંયુગ્મિત ડાઇન
ની મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયા. તો એક આ છેલ્લો પ્રશ્ન છે એ આપણે આવતી વખતે જોઈશું. તો અહીંયા આપણે શું શું ભણ્યા, તો એ આપણે 2-3 વસ્તુઓની વાત કરી અહીંયા જે ભણ્યા એનું. તો અહીંયા કોન્જ્યુગેટેડ મુક્તમૂલકનું બહુલીકરણ આપણે જોયું, મુક્તમૂલકની રીતે ડાયનનું બહુલીકરણ જોયું. અને એ જે બહુલીકરણ છે એ બહુલીકરણ આપણે જોયું. એમાં કુદરતી રબર અને એમાં જે વલ્કેનાઇઝિંગ રબર બને છે એમાં સલ્ફર ઉમેરીને હાઇડ્રોજનેશન કરી સલ્ફર ઉમેરવામાં આવે અને એ સલ્ફર દ્વારા વલ્કેનાઇઝિંગ થઈ અને રબરને મજબૂત બનાવવામાં આવે એની વાત કરી. એના સિવાય કોન્જ્યુગેટેડ ડાયલ ઇલેક્ટ્રોન અનુરાગી જે યોગશીલન છે 1,4 યોગશીલન, એની પણ આપણે અહીંયા વાત કરી છે. અને એ જે 1,4 યોગશીલન છે એ આપણે જોયું તો એની 2 પ્રોડક્ટ 1,2 અને 1,4 બંને મળે છે. 3 ક્લોરોબ્યુટીન અને 1 ક્લોરોબ્યુટીન જે છે એ HCl સાથેની પ્રક્રિયા Bi2 અને HCl બંનેની અહીંયા આપ્યું છે. અને 1,2 1,4 એડિક પ્રક્રિયાની વાત કર્યા પછી આપણે આગળ બીજો પ્રશ્ન પણ લીધો અને એ છે સંયુગ્મિત યોગશીલ પ્રક્રિયા. આ રીતે 1,2 વિરુદ્ધ 1,4 જે છે આ પ્રક્રિયા ઘણી વખત પૂછાય છે અને ઘણી વખત પૂછાવાના કારણે આ પ્રશ્ન આપણા માટે મહત્વનો છે એટલે એ કરી દેવાનું. એટલે એમાં 1,3-બ્યુટાડાઇનની Br2 સાથેની આ પ્રક્રિયા છે, બરોબર. એ પ્રક્રિયાના સ્ટેપ 1, 2, 3 અને એનો શક્તિ આલેખ, તો એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. અહીંયા આપણે આટલા સુધી રાખીએ.